રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને શાકભાજી અને ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. ત્યારે આજે વાત કરવી છે મહુવા તાલુકાના વાછાવડ ગામના એક ખેડૂતની, જેમણે 35 વર્ષ એન્જિનિયરિંગની ફિલ્ડમાં નોકરી કર્યા બાદ નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. આ ખેડૂત એટલે પ્રદીપભાઈ લાલભાઈ નેતા. પ્રદીપભાઈ ઓએનજીસીમાં 35 વર્ષ ઇજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેઓ 22 વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત 40 પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉપયોગ થકી વાર્ષિક ₹10 લાખની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને કારણે તેમની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે અને આરોગ્યની પણ જાળવણી થઈ છે. એટલું જ નહીં, તેઓ ગામના 10 લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. પ્રદીપભાઈ લાલભાઈ નેતા, વાછાવડ ગામનો વતની છું. વાછાવડ મહુવા તાલુકા, સુરત જિલ્લામાં આવ્યું છે. હું ઓએનજીસીમાં એઝ અ એન્જિનિયર સર્વિસ કરતો હતો. લગભગ મેં 35 વર્ષ સર્વિસ કરી. પછી વતનમાં આવીને ખેતી કરવાની મને ઈચ્છા થઈ. પણ ખેતી કરવી એટલે મારા જે દાદા કરતા હતા, રાસાયણિક ખાતર વગર, ઉકરડાના ખાતરથી એટલે કે કમ્પોઝ ખાતરથી, તે આખું યાદ કરીને રાસાયણિક ખાતર નહીં નાખવું એ મારા મનમાં વિચાર આવ્યો. ત્યારે એ લોકો જે ખેતી કરતા હતા તો ડાંગર લીધા પછી એ લોકો, મારા દાદાને લોકો ફક્ત બિયારણ નાખી દેતા હતા અને પાક લઈ લેતા હતા. કોઈ પણ પાણી નહોતા પાતા. એટલે કે એમાં કાર્બનની માત્રા વધારે હતી, કાર્બન વધારે સ્ટોર કરતો હતો, પાણીનો, ભેજનો. એટલે એનાથી ઉત્પાદન પણ સારું થતું હતું. પ્રદીપભાઈને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા તેમના દાદા પાસેથી મળી છે. તેમના દાદા ગાયના છાણ આધારિત ખેતી કરતા હતા. હવે દાદાનો વારસો આગળ વધારી રહેલા પ્રદીપભાઈએ પણ જમીનને રાસાયણિક ખાતર મુક્ત બનાવી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેમણે સરકારની ટપક સિંચાઈ યોજનાનો લાભ લીધો છે અને 70% સબસિડી પ્રાપ્ત થઈ છે. તેઓ 1 હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન કરે છે, જેમાં પાણીની મહત્તમ બચત થઈ રહી છે. સરકારની સહાયથી ₹4,000નું વેટ મશીન અને ટ્રેક્ટરની ખરીદી પર ₹60,000ની સબસિડી તેઓએ મેળવી છે. તેમના ખેતરમાં તેઓ જાંબુ, કાળા જાંબુ, લાંબા ચીકુ, અંજીર, વેલ્વેટ એપલ, બોર જેવી લગભગ 40 પ્રકારની ફળોની જાતોનું વાવેતર કરીને ઉછેરી રહ્યા છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, કડાના ચોખા, ડાંગર જેવા અનાજ અને શેરડી ઉગાડીને તેનામાંથી ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન કરીને દર મહિને ₹75,000 જેટલી વધારાની આવક પણ મેળવી રહ્યા છે. આ જ પદ્ધતિથી મારે ફરી ખેતી કરવી છે. એટલા માટે હું આ ફિલ્ડમાં આવ્યો છું ને મને પોતાને શોખ પણ છે. અહીંયા કેસરના લગભગ 600 ઝાડ મેં રોપ્યા છે, હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન પ્રમાણે. અને તે અત્યારે લગભગ 4 વર્ષના થઈ ગયા છે. હવે બીજો થોડો મારો શોખ હોવાથી અલગ અલગ ફ્રૂટના ઝાડ અહીંયા જંગલ પ્લાન્ટેશન જે કહીએ છીએ તે પ્રમાણે કર્યા છે. અને તે પણ લગભગ 2 વર્ષના થઈ ગયા છે. તે આશરે 20 થી 22 વીઘા જેવી જમીન છે. અને એમાં અમે બોર થકી જ પાણીનો ઉપયોગ કરીએ છીએ.